માણસ એ કુદરતનો અંશ છે અને પ્રકૃતિ જ માણસને જીવાડે છે. કુદરતે માત્ર માણસને જ બુદ્ધિ આપી છે, યાદ શક્તિ આપી છે અને વિચારો આપ્યા છે. અને એટલે જ વિચાર માણસને ઉઠાડે છે, વિચાર માણસને દોડાવે છે, વિચાર માણસને રડાવે છે, વિચાર માણસને હસાવે છે. પરાકાષ્ઠા કેવી તેમ કહેવાય કે વિચાર જ માણસને જીવાડે છે ને વિચાર જ માણસને મારે છે. આ વિચાર જીવનમાં બહુ મહત્ત્વના છે. વિચાર જ માણસના જીવનનો આધાર છે. અને એટલે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી હેલ્થ, વેલ્થ અને હેપીનેસને ધ્યાનમાં રાખી આ વિચારોનું વાવેતર કરવામાં આવે છે. જેમ ક્રિકેટમાં 2 સિક્સ લાગે તો કેટલો આનંદ આવે બધાને, એમ આ 66માં થર્સડે થોટમાં હોલમાં વ્યક્તિને ઊભું રહેવું પડ્યું છે. મને એવું લાગે છે કે વિચારોનો આ ડબલ સિક્સ. આ 66માં થર્સડે થોટ, આમ તો વિચારોનું વાવેતર એટલા માટે જ કરીએ છીએ કે વ્યક્તિઓનું જીવન ગુણવત્તાવાળું બને, લોકો સુખ અનુભવી શકે, માણસ તરીકે ધબકે. અને એમાં બહુ મહત્ત્વનો વિચાર માનસિક તણાવ એટલે શું, એને કેમ હળવો કરી શકાય કે તણાવમાંથી મુક્ત રહી શકાય, એના માટે વાત કરવા માટે ઉપસ્થિત છે ડૉક્ટર ઉર્વિશ ચૌહાણ. આ ડૉક્ટર દવા આપે એ ડૉક્ટર નથી. આ ડૉક્ટર કાઉન્સિલિંગ કરે, વિચાર આપે એ ડૉક્ટર છે. શરીરની કસરત કરાવે એને ફિઝિયોથેરાપિસ્ટ કહેવાય, પણ મનની કસરત કરાવે એને સાયકોલોજિસ્ટ કહેવાય. એ ડૉક્ટર છે. સાહેબે એક આત્મહત્યાનો વિચાર કરતા વ્યક્તિ અને નોર્મલ વ્યક્તિ, એ બે વ્યક્તિના બિહેવિયરમાં કેટલો ફરક હોય એના ઉપર PhD કર્યું છે. એવા ઉર્વિશભાઈ આજે આપણને ઘણી બધી વાતો કરી. પણ આજના વિચારનું કોઈ આમ પ્રેરણા સ્ત્રોત વ્યક્તિ હોય તો 102 વર્ષના દાદા નાનજી દાદા ઉપસ્થિત છે. ગોલકિયા માણસ ધારે ને તો 100 વર્ષ જીવી શકે, 128 વર્ષ જીવી શકાય એવું કુદરતે આપણને બનાવ્યા છે. કેમ જીવી શકાય તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ કંઈ હોય તો 102 વર્ષના નાનજીભાઈ કાનજીભાઈ ગોલકિયા, જે ઉમરાળા તાલુકાના બજુટ ગામના છે. આજે 100 વર્ષના ઉંમરની વ્યક્તિને જોઈએ ને તો આપણે આપણી જાતને ધન્યતા અનુભવીએ. દાદાને આપણે જોરદાર તાળીથી વધાવીએ. સ્ટેજ ઉપર ઉપસ્થિત 2018થી ટ્રાફિકમાં જતા હોઈને વ્યક્તિએ હોર્ન સુધા નથી વગાડ્યા એવા આપણા એમ્બેસેડર ડૉક્ટર અમુલકભાઈ સવાણી. 25, 50, હવે 100, પણ એ પહેલાં 75 આવે. એ 75મો થોટ્સનું સૌજન્ય જેમનું છે એવા આપણા દાતા ટ્રસ્ટી બાબુભાઈ રાદડિયા સ્ટેજ પર ઉપસ્થિત છે. વરાછા બેંકના ડાયરેક્ટર JK ભાઈ, આખી ડાયરેક્ટર અમારી બોર્ડ, ચેરમેનશ્રી, મેનેજરશ્રી સૌજીભાઈ, અરવિંદભાઈ સહિત તમામ મહાનુભાવો, પહેલાં નારી શક્તિને વંદન. અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો ભાઈઓ, આપને આવકાર. પણ આપણા હૃદયમાં રહેલા રામને હું બહુ પ્રણામ કરું છું. ગયા થોટ્સમાં મેં એવું કીધેલું કે કામ એક વસ્તુ છે, એ કામ તમે કઈ રીતે કરો છો અને બીજી વસ્તુ છે. અને બધું બરાબર સમજાણું. બસ એવું જ કંઈક છે
એ ઘટના એક વસ્તુ છે, એ ઘટનાને તમે કેમ લો છો એ બીજી વસ્તુ છે. આ ટ્રેસનું મૂળ સ્થાન અહીંયા છે. કોઈ ઘટના બને પણ એ ઘટનાને તમે કઈ રીતે લો છો, એને કઈ રીતે ફિલિંગ કરો છો, એ બહુ મહત્ત્વનો આધાર છે. જુઓ ને, હમણાં રિઝલ્ટ આવ્યું આપણી ઇલેક્શનનું, તો એ જ રિઝલ્ટમાં એ ઘટના હતી, પણ અડધા ખુશ થતા હતા, અડધા દુઃખી થતા હતા. તમે રોડ ઉપર જાઓ, અકસ્માત થોડોક થાય એ અગત્યનું નથી, એ અકસ્માત પછી તમે જે મનમાં પીડાવ છો ને એ અગત્યનો છે. તમારા કોઈ પૈસા આપે અથવા તો તમે કોઈને ન આપો એ અગત્યનું નથી, પણ એ વખતે માનસિક તમે જે પીડાવ છો ને એ અગત્યનું છે. શરીર અને મનને જુદા પાડવાના છે. અને ખરેખર આ વિચાર જે છે ને એ જ તમામ પ્રશ્નનું કારણ પણ છે અને નિવારણ પણ છે, એટલું યાદ રાખજો. બહુ મહત્વની વાત છે. અહીંયા નાનજી દાદા છે. માણસ સ્ટ્રેસ મુક્ત રહે ને તો 102 વર્ષ જીવાય. એનું શ્રેષ્ઠ ઉદાહરણ, એટલું એનું શિડ્યુલમાં જીવે છે. 1972થી ખેતીકામ છોડીને નિવૃત્ત જીવે છે. આ 50 વર્ષથી એ ન્યૂઝપેપર વાંચે ચશ્મા વગર. આજે 102 વર્ષે પણ પોતાનું શેવિંગ દાદા જાતે કરે છે. આ સામાન્ય વાત નથી. પણ સવારે 5:30 વાગે ઉઠે છે, 3 કલાક એ માળા કરે છે. દરેક સવારે, બપોરે અને સાંજે જમતા પહેલાં માળા કરવાની. એના વિચારો જ એવા છે કે કોઈ ફરિયાદ જ નહીં કરવાની. અને આ ઉંમરે પણ એ ફોટો હતો, જો 4 પેઢી બેઠી છે. નાનજી દાદા છે, એના દીકરા ગોવિંદભાઈ છે, એના દીકરા જિજ્ઞેશભાઈ છે, અને એનો દીકરો ચોથી. 4 પેઢી જીવવું હોય તો ટ્રેસ મુક્ત જીવો. એનાથી મહત્વની વાત, પુત્રવધુ છે, કોર્નર ઉપર છે, આ એના દીકરા છે, એની સાથે બેસીને હળવાશભરી વાતો પણ દાદા કરી શકે છે. આપણે બધા વિચારોમાં એવા ગૂંચવાયેલા છીએ કે 60 વર્ષ પછી મોટે ભાગે લોકો તણાવમાં જીવે છે. મારું કયું કોઈ કરતું નથી, આમ કરે છે, લાઇટ ચાલુ રહી ગઈ છે, ખર્ચા કરે છે, ઘરે કોઈ મને બોલાવતું નથી. આ ટ્રેસ માણસને મારી નાખે છે. આ દાદા કદાચ શાક ખારું મોળું હોય તો કોઈ દી ફરિયાદ કરતા નથી. એટલું નહીં, ઘરના બધા બહાર ગયા હોય તો દાદાનું ખાવાનું મૂકીને જાય, તો દાદા જાતે જમી લે. અને ક્યારેક દાદાને એ જડે નહીં ક્યાં મૂક્યું છે એ, તો ફરિયાદ નહીં. ઘરવાળાને સાંજે ખબર પડે કે આ તો દાદાનો ખોરાક તો જે પડ્યો છે, ભૂલી ગયા છે. એવી ફરિયાદ પણ ન કરે. એવું સરસ જીવતા દાદા આપણા બધા માટે લાઈફ કેમ જીવવી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એને આપણે તાળીઓથી વધારીએ. આખો વિચાર તો આપણે મનના વાવીએ છીએ, પણ આ તાત્કાલિક આ વિચારને વાવવા માટે આ વિષય જે પસંદ કર્યો ને એનું એક નિમિત્ત હતા. અહીંયા સવાણી સાહેબ છે, ભરતભાઈ સવાણી. હજી થોડા જ દિવસો પહેલાં એના 28 વર્ષના દીકરા કેયુરભાઈએ આત્મહત્યા કરી. માણસ આત્મહત્યા શું કરવા કરતો હશે? ક્યારેય કોઈ વિચાર આવે છે ખરો? આજે હું એનું ફેક્ટ કહું. આત્મહત્યા દુઃખને કારણે નથી થતી. આત્મહત્યા એક પ્રકારનો રોગ છે, ડિઝીઝ છે. કોઈ પણ ટ્રેસ, કોઈ પણ ચિંતા લાંબા સમય સુધી તમારા મનમાં રહે તો ડિપ્રેશન આવે છે. અને ડિપ્રેશન આવે એટલે પછી વિચાર આવે કે મારે નથી જીવવું, મારું કોઈ નથી, મને કોઈ સમજતું નથી, આમ જીવવાનો અર્થ શું? અને પછી એકાદી નાનકડી ઘટના આત્મહત્યા સુધી લઈ જાય છે.
આવું ખૂબ બની રહ્યું છે. આપણે આ વિચારના વાવેતરમાં તમે ખાસ આવો એટલા માટે કીધું હતું કે આ તમને એ બોલાવવાનો હેતુ નહોતો, પણ આપણે જેને ચાહતા હોઈએ એ સારું જીવન જીવે અને આ વિચાર એના ઘર સુધી જાય એટલો આ હેતુ હતો. ખરેખર આ છે ને, આ મનની બહુ મોટી માયાજાળ છે. આ મનનું વિશ્વ છે. આ મનને જેટલું સમજીએ એટલું જીવવાની મજા આવે એવું છે. આ મનને સમજો. ખરેખર હમણાં બહુ સારી બધી ફાસ્ટ તમને બધું કીધું છે, કેટલું મગજમાં ઉતર્યું એ તમે જાણતા હશો, પણ બહુ કીધું છે. ખરેખર ડોપામાઇન કે ડેફામાઇન, કેવું નામ? ડોપામાઇન મારો વિષય નહીં, હું ડૉક્ટર નહીં ભાઈ. તો એ આપણા શરીર, મને યાદ રાખ, આજે છે ને સવારે અમારા ગામડામાંથી સરસ આંબલી છે ભાવેશભાઈ, એની એટલા સરસ કાતરા આવ્યા, એની ચટણી બનાવી હતી. એટલી સરસ એ ચટણી કાતરાની હતી, એ ખાધી. હજી મારા મોઢામાં સ્વાદ છે. આમ એનું પાણી આવ્યું નહીં તમને? મેં નથી ખાધી. મારો કહેવાનો આશય એટલો છે ને, આજે મુઠ્ઠીમાં પકડીને જાજો કે કોઈ પણ વિચારની ઇફેક્ટ આપણા શરીરમાં આવે છે. કરેક્ટ? એ સાબિત કરો. કોઈ પણ વિચાર કરો, કોઈ પણ વિચાર કરો. અરે ડર હોય ને તો મોઢું સુકાય છે, ડર હોય તો ઊંઘ નથી આવતી, અને સ્ટ્રેસનું મહત્વનું કારણ હોય તો માણસને ભય હોય છે. એટલે કોઈ પણ વિચાર, સારો વિચાર કરો એ પણ શરીરને ફાયદો છે. કોઈ પણ વિચાર કરવાથી ફાયદો થાય છે. તમે આજે સવારે નીકળ્યા પોઝિટિવ કે આજે કંઈક નવું શીખવા જવું છે, અહીં આવું સરસ વાતાવરણ, અને અહીંથી એક શબ્દ ન સાંભળો પણ આવા મૂડમાં તમે આવ્યા ને, એ તમારા શરીરને અસર કરે છે. આ તન અને મન, આપણે મંદિરે જઈએ છીએ ને ગમે છે ને, એનું કારણ એ છે કે આપણા વિચારો, ફિલિંગ આપણા શરીરને મજબૂત, અને આ કેમિકલ આવે છે. આનું કેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. પણ સાહેબે તમને કીધું હોય ને, સમજાણું હોય કે ન સમજાણું હોય, આ ટ્રેસ ક્યાંથી આવે છે ને, એના 8 દરવાજા છે. બસ એટલું જાણી લેશો ને તો એ ટ્રેસને તમે ક્યારેક બારી બંધ કરીને હવા બંધ કરી શકશો. 8 દરવાજા છે ટ્રેસ. એક સર્વે આવ્યો છે વીએમ કે આખા દુનિયામાં વધુમાં વધુ ટ્રેસ લોકોને ક્યારે હોય, તો કે સવારે 8:30 થી 9:30 ગાળામાં લોકોને વધુ ટ્રેસ હોય છે. ઘરવાળી પૈસા માગે, કામનું પ્લાનિંગ હોય, 2 ફરિયાદ હોય, માણસ વધુ ટ્રેસ ચાર અનુભવે છે. સાહેબે ટ્રેસની બહુ વાત કરી છે ને, ક્યારેક આપણે ઘણી બધી વાત કરશું, પણ ટ્રેસ ક્યાંથી આવે એ ફાસ્ટ આપણે 5 મિનિટમાં સમજી લેવું છે. સૌથી પહેલું ટ્રેસ આવવાનું કારણ એક મની છે, પૈસા છે. પૈસાના પ્રશ્નો છે ને, એ માણસ માત્રને પજવી રહ્યા છે. તમારું પૈસાનું પ્લાનિંગ, પૈસા માટે તમે એવું જીવો કે પૈસાને કારણે ટ્રેસ ન આવવા જોઈએ. બધાએ આ બારીને બરાબર સમજવાની છે. પૈસા તો જરૂરી છે જ. આ દુનિયામાં એક પણ જીવ કે માણસ સ્ટ્રેસ વગર જીવી ના શકે. સ્ટ્રેસ હોય જ. આ બીપી જેવું છે. બીપી ન હોય ને, બ્લડ પ્રેશર, તો માણસ મરી જાય, પણ હોય હોવું જ એને કરતાં વધી જાય તો માણસ મરી જાય. આ સ્ટ્રેસ પણ હોવો જોઈએ, પણ લિમિટમાં. એટલે પહેલો દરવાજો છે મની. પૈસાનું એવું પ્લાનિંગ કરો કે એને કારણે જીવનમાં સ્ટ્રેસ આવવો ન જોઈએ. આજથી તમને પૈસામાંથી સ્ટ્રેસ આવતો હોય સમજી શકશો. બીજું કારણ છે વર્ક, કામ. હમણાં સાહેબે કીધું કામનો ઢગલો થાય તો સ્ટ્રેસ જ આપે. કાલ કરીશ, અને પછી બધા કામ એક જ દિવસે કરવા પડવાના આવે ત્યારે શું થાય છે? કામ માણસને સ્ટ્રેસ આપે છે. જે માણસ વહેલો ઉઠે ને એનો આખો દિવસ સ્ટ્રેસ મુક્ત જાય છે. જે માણસ મોડો ઉઠે છે ને એને આખો દિવસ થોડો સ્ટ્રેસ હોય છે. કામનો સ્ટ્રેસ છે. ત્રીજો સ્ટ્રેસ છે
હેલ્થનો કંઈક પીડા હોય ને એનો ટ્રેસ આવે છે કે નથી આવતો? કોરોના વખતે તો માથું દુખે તો કેટલો ટ્રેસ આવતો, કોરોના હશે તો હેલ્થનો ટ્રેસ આવે છે. તમારે ટ્રેસ ન આવવા દેવો હોય ને તો હેલ્થની કાળજી રાખો. અને એ તો બહુ સારું છે કે સવારે ઉઠો, યોગ કરો, કસરત કરો, ચાલો, જે આવડતું એ સવારમાં પ્રવૃત્તિ કરો ને એના કારણે શરીરને ફાયદો થાય છે અને પેલું કેમિકલ શરીરમાં આવે છે તમારો ટ્રેસને, પ્રશ્નને હળવો કરી દે છે. ચોથું, મુખ્ય 4 છે, ચોથું કારણ છે ટાઈમ મેનેજમેન્ટ. જે માણસને ટાઈમ મેનેજમેન્ટ કરતા ન આવડે એ જીવનમાં ટ્રેસ ભોગવતો હોય છે. ટાઈમ મેનેજમેન્ટ. 5મું કારણ છે ફેમિલી અને રિલેશન. માણસ પારિવારિકમાં જીવતો હોય ને એમાંથી ટ્રેસ આવે. એ તમારે ફેમિલીના સંબંધો સારા રાખવા જોઈએ. વર્ષો સુધી ઘણી વખત 2 ભાઈ ન બોલતા હોય. અરે મેં એવા કપલ પણ જોયા છે કે એક ઘરમાં રહેતા હોય તો પતિ પત્ની વર્ષોથી બોલતા નથી. ટ્રેસ સામાન્ય નથી. આજે માણસને પૈસા પછીનો સૌથી વધુ ટ્રેસ આવતો હોય તો એ દાંપત્ય જીવનનો આવે છે. એને મેનેજ કરો, હળવા રહો, હસતા રહો અને ટ્રેસ ન આવે એવું આપણે જીવન જીવી શકીએ. ત્યાર પછીનું આવે છે ઇમોશન, લાગણીઓ. આપણે મોટા ભાગની પીડા લાગણીઓથી પીડાઈએ છીએ. મને કેમ ન બોલાવી, મારું આ કેમ ધ્યાન ન રાખ્યું. લાગણીઓ આપણી ખૂબ પીડા આપે છે. એ પણ ટ્રેસ આવવાનું કારણ છે. બિહેવિયર, આપણું વર્તન. મેં કીધું એમ રોડ ઉપર તમારી ગાડી ઠોકાય પછી તમારું વર્તન છે ને એ તમને ટ્રેસ આપે છે. જો હસી નાખો તો છૂટા પડી જાઓ, ટ્રેસ જ નહીં. પણ 2 ગાળ દઈ દો, કાટલો પકડી લો તો એના ઇફેક્ટ મહિના સુધી તમારા મનમાંથી જાતી નથી. આ બહુ મહત્વનું છે. આગળનું છે ઈગો, અભિમાન. ભાઈઓ ન બોલતા હોય, અમુક વ્યક્તિ ન બોલતા હોય તો એમાં કારણ માત્ર ઈગો જ હોય છે, અભિમાન જ હોય છે. હમણાં એક કેસ મારી પાસે આવેલો. એક નાના ભાઈએ વાત હું કંઈ કહી દીધું કંઈક વાતમાં, તારો છોકરો ક્યાં માને છે મોટા ભાઈને. હવે યુગાનું એક એ નાના ભાઈનું ઘર મોટા ભાઈના છોકરાના નામે હતું. તો હવે દસ્તાવેજ નથી કરી દેવો. મારો છોકરો ક્યાં માને છે. અને બાપાએ ધમકી આપી કે જો તું એને દસ્તાવેજ કરી દે હું આત્મહત્યા કરીશ. એટલે છોકરો દસ્તાવેજ નથી કરી દેતો. એટલે વચ્ચેનો રસ્તો કાઢ્યો કે ભાઈ માફી માગી લો ને કે ભાઈ મારાથી બોલાઈ ગયું. એટલે ઓલા ભાઈ માફી માગવા તૈયાર થયા. તો અને છોકરો કે નહીં, 85 વર્ષે મારા બાપા માફી નહીં માગે, ભલે મકાન વી જાય. મોટા ભાગના પ્રશ્ન ઈગોના હોય છે. સારું જીવવું છે, યાદ રાખજો તમારું મન જ તમારી લાઈફને ગુણવત્તાવાળું કરી શકશે. આ વિચારોનું વાવેતર કરવાનો આપણો હેતુ જે છે કે સારા વિચારોથી જીવીએ, સ્ટ્રેસ મુક્ત જીવીએ તો આપણે વધુ સારું જીવી શકીએ. અને એના માટે આજની આ વિચારોના વાવેતરમાં જો થોટ્સ યાદ રાખવા હોય તો બહુ સરળ છે. માણસના વિચારો જ માનસિક તણાવનું કારણ છે. માણસના વિચારો જ માનસિક તણાવનું કારણ છે અને નિવારણ બંને છે. વિચાર કારણ પણ છે અને નીકળવું હોય ને તો એ નિવારણ પણ છે. બહુ સરસ છે. ઘણી બીમારીઓ આવવાનું કારણ સ્ટ્રેસ છે અને સ્ટ્રેસની જન્મદાતા ડર અને ધારણા છે. આપણે વાસ્તવિક તકલીફ કરતાં ધારેલી તકલીફો મોટી હોય છે. કોઈ નાની ઉંમરનું મરી જાય ત્યારે મરી જાય એનું માટે રડતા નથી.
વાહે ઓલા તકલીફમાં આવશે ને એનું રડતા હોઈએ છે. એટલે ધારણા આ તમારી આ સ્ટ્રેસ આવવાની જન્મદાતા છે. ડર યાદ રાખજો, કોઈ ડર રાખો જ નહીં. અને ખરેખર ભાગવત ગીતામાં કીધું સ્થિત પ્રજ્ઞ બનો, સાક્ષી ભાવ બનો. આકાશની પાતાળ એક થઈ જાય એવો પડકાર આવીને ઊભો રહે ને તો સાક્ષી ભાવે એનું સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરો. ચિંતા ના કરો તો જ સ્ટ્રેસ મુક્ત રહી શકાય. આ બહુ મહત્ત્વનું છે. અને છેલ્લું કારણ છે કે જાતે આ જો કોઈ ઘટના અંગે, તો દાખલો તમને કોઈ ઘટના અંગે નકારાત્મક તમે જ્યારે વિચારો, એને ધારણા થાય ત્યારે સ્ટ્રેસ ઊભો થાય છે. આપણે કોઈ અણબનાવ બને ને ત્યારે અણબનાવ બની ગયો પછી એના વિશેની ધારણા. હમણાં એક કેસ બે માણસનો છૂટાછેડા સુધી પહોંચી ગયો, નથી ભળતું. એ બેન એટલા બધા સ્ટ્રેસમાં રહે, અને સ્ટ્રેસમાં રહે એટલે સાયકોલોજીકલ એનું વર્તન બીજું થાય, રડ્યા કરે, બાંધી લે. પછી ઉર્વિશભાઈ જેવા વ્યક્તિનું કાઉન્સેલિંગ કર્યું, અઠવાડિયું 2 મહિના સુધી ગયા. ત્યારે એક કારણ આવ્યું, એ બેનના મનમાં એવો ડર હતો કે આ મને છૂટાછેડા આપી દેતો, આ વ્યક્તિ મને છૂટાછેડા આપી દેશે તો આવી કંઈક ખબર પડી જશે ને મને છૂટાછેડા આપી દેશે. શું બસ એ ડરને કારણે એ સ્ટ્રેસમાં આવ્યા, અને માનસિક તણાવને કારણે એનું વર્તન ઓલું થયું, છૂટાછેડા સુધી ગયા. એટલે ડર કોઈ પણ કાઢી નાખો. આજે મરી જઈએ તો આજે મરી જઈએ. આપણું કોઈ સ્વજનને ગમે તે થાય, દુઃખ થાય, પણ એ દુઃખને તમારે મનમાં ઝાઝો સમય રાખવાનું નથી. અને છેલ્લી વાત, સ્ટ્રેસમાંથી નીકળવું છે તો જાતે પ્રેરણા એટલે સેલ્ફ મોટિવેટેડ થાવ, મન સાથે વાતો કરો. આ ન થાય, આવું ન કરાય, આવી કોઈ ચિંતા નથી. મન સાથે જે દિવસે વાતો કરતા થશો ને ત્યારે તમે સેલ્ફ મોટિવેટેડ થશો. એટલે છેલ્લો થોટ એ છે કે જાતે પ્રેરણા લેવી તે સ્ટ્રેસમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે. સાહેબ જે દવા આપે છે ને એ આ જ આપે છે. તમે પ્રશ્ન લઈને જાઓ એટલે તમારું કાઉન્સિલિંગ કરે. કાઉન્સિલિંગમાં તમારા મનને મોટિવેટ કરે કે આવું વિચાર, આવું વિચાર, આવું વિચાર. એ સાહેબ જે કરે છે ને કાઉન્સિલિંગ, એ તમે જાતે કરી શકો. દરેક માણસ પોતાનો ડૉક્ટર છે. સેલ્ફ મોટિવેટેડ એ તમને સ્ટ્રેસમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે. ફરીવાર આપણે બધા ખૂબ ગુણવત્તાયુક્ત જીવન જીવીએ એવી મારી શુભકામના. આજની આવડી મોટી સંખ્યા બદલ યુવા ટીમનો આભાર, આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.